આપણું સુરત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। 21 જૂન યોગ દિવસની ભવ્ય ઉજવણી। 3200 સ્થળોએ યોગ સત્રો યોજાશે। અંદાજે 4.5 લાખ નાગરિકો જોડાશે। સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્ય કાર્યક્રમ। જન્મદિને જ આપઘાત। ધોરણ 9ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો। પિતા કેક લઈને ઘરે આવતા દીકરાને ફાંસો ખાધેલી હાલતમાં જોયો। કારણ અકબંધ। બેફામ લક્ઝરી બસે વધુ એકનો લીધો ભોગ। નાઇટ ડ્યુટી પર જતા યુવકના માથા પર ખાનગી બસના ટાયર ફરી વળ્યા। પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો। ચાલક ફરાર। सामान्य बाबतમાં ડબલ મર્ડર। નાલાયક શબ્દ બોલવા પર 6 શખ્સો એક યુવક પર હુમલો કરી હત્યા નિપજાવી। યુવકે કરેલા વળતા પ્રહારમાં પણ એકનું મોત। અને સુરત મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ। શ્રીજીનગર અને ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટનો કબજો લેવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વિરોધ। સ્થાનિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની ચીમકી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ભારતની પ્રાચીન યોગ વિદ્યા આજ વિશ્વભરમાં સ્વીકાર પામી રહી છે અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। આવી વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં પણ ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે। જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે। આ માહિતી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી। યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને એવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત શહેર જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરાશે। યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમની સાથોસાથ ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિન ઉજવાશે। જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે। આ ઉપરાંત તાલુકા નગરપાલિકા ગ્રામ પંચાયતો શાળા કોલેજો યુનિવર્સિટીઓ જેલ પોલીસ સ્ટેશનો ઔદ્યોગિક એકમો આરોગ્ય કેન્દ્રો સરકારી અને ખાનગી સંસ્થાઓ વોર્ડ કક્ષાએ બાગ બગીચાઓ વોકવેમાં યોગ દિનના કાર્યક્રમો યોજાશે। જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગાભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો। ખાસ કરીને જિલ્લાના આઇકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાયું છે। જિલ્લાના 9 તાલુકા 4 નગરપાલિકા શહેરના 9 ઝોનમાં પણ યોગ કાર્યક્રમો યોજાશે। રાજ્ય કક્ષાની યોગ દિન ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં થશે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગ દિવસે વિશાખાપટ્ટનમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીની પ્રેરણા સંદેશ આપશે એમ કલેક્ટરે ઉમેર્યું હતું। જિલ્લાના પદાધિકારીઓ સાંસદ ધારાસભ્યો સ્વૈચ્છિક સંસ્થાઓ મંડળો સ્પોર્ટ્સ એસોસિએશનો તેમજ સરકારી અધિકારી કર્મચારીઓ પણ ઉજવણીમાં સામેલ થશે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2015થી જ્યારથી 21 જૂને માનનીય વડાપ્રધાનશ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ 2015થી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે। આના જ ભાગરૂપે આ વખતે પણ જે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે 21મી તારીખે સુરતમાં શહેર મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ। શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। જિલ્લામાં અંદાજે 3200થી વધુ સ્થળોએ યોજાનાર યોગ કાર્યક્રમોમાં અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો જોડાશે।
અને યોગમય બનશે. યોગ પ્રશિક્ષકો વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનની અનુભૂતિ કરાવશે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીનાબેન ગજ્જર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ યોગા ડેના એક દિવસ પૂર્વે સુરતના ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈને યોગ સાધનાની અનુભૂતિ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગને વૈશ્વિક પાટ પર લાવવાના પ્રયાસો પછી આજે સમગ્ર વિશ્વ યોગના મહત્વને માને છે. સુરત શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ યોગના શારીરિક અને માનસિક લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. 21મી જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી અગાઉ સુરત શહેરમાં પ્રી યોગા ડે કાર્યક્રમનું આયોજન ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ દ્વારા આરોગ્ય, શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે તે સંદેશ સાથે આયોજિત કાર્યક્રમમાં યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ યોગના વિવિધ આસનો અને તેની અસરકારકતાની વિસ્તૃત માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ફલક પર માન્યતા મળી છે, ત્યારે વિશ્વભરમાં યોગને સ્વસ્થ જીવનશૈલીના રૂપમાં અપનાવવામાં આવી રહ્યો છે. સુરતમાં યોજાયેલા પ્રી યોગા ડે કાર્યક્રમે જ દિશામાં એક સશક્ત પગલું સાબિત થયું છે. માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગ દિવસ જાહેર કર્યો છે એ નિમિત્તે અમે પૂર્વ તૈયારી રૂપે આજે મારા ઘણા ખરા સ્ટુડન્ટો સાથે મેં પૂર્વ તૈયારી રૂપે યોગ ખૂબ સારી રીતે કરાવ્યું અને અમારી લોકોની ખૂબ જોરદાર તૈયારી ચાલે છે. અને મારી સાથે જેટલી સ્ત્રીઓ જોડાઈ છે વધારે પડતું હું સ્ત્રી સશક્તિકરણ ઉપર કામ કરી રહી છું કે લોકોને ફાયદો થાય. જો સ્ત્રી સ્વસ્થ હશે તો પછી સમાજ, તમારું ઘર પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ આખો સ્વસ્થ રહેશે. અને યોગથી લોકોને હજારો ફાયદા થાય છે. યોગ એટલે જોડવું, યોગ એટલે તમારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વસ્તુ સાથે તમારા શરીરનો સમન્વય થાય છે અને તમને ખૂબ જ હેલ્ધી આજની ફાસ્ટ લાઈફમાં, આજના એકદમ આધુનિક યુગમાં યોગ સાથે જોડવા માટે હું લોકોને નમ્ર અપીલ કરું છું. પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી, ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે. અને ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય. ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો. જોબ છે બધું જ તમે કરતા હો છો, પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું, એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર, એ ચેન્જીસને બી તમે જાણી શકો છો. સુરત જેવા શહેરમાં આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ વધારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ વિશાળ યોગ કાર્યક્રમો યોજાવાના છે. સુરતમાં જન્મ દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. બેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પુત્રનો જન્મદિન મનાવવા પિતા દુકાનથી કેક લઈને ઘરે આવ્યા હતા અને પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વિદ્યાર્થીના આપઘાતનું કારણ બહાર આવશે. મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે આશુતોષનો જન્મદિવસ હતો, જેથી એને લઈ પરિવાર ખુશખુશાલ હતો. આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણસર આપઘાત કર્યો છે એ હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ મોતનું કારણ બહાર આવશે. એકના એક પુત્રએ જન્મદિવસે જ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 16 વર્ષીય આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઇઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેની 19 વર્ષીય બહેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. પિતા મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી છે. ત્યારે ગત રોજ આશુતોષનો બર્થડે હતો. પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ત્યારે સાંજે દીકરી નોકરી પર ગયેલી હતી. માતા પિતા કેક લેવા ઘરની બહાર ગયા હતા. દરમિયાન આશુતોષ ઘરે એકલો હતો અને આ એકલતાનો લાભ લઈને તેણે બારીના પડદા લગાવવાના એંગલ સાથે નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માંગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈ ઠપકો આપ્યો હોય અને આ આકરું પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે. જોકે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે. સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી કરમેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહિર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે. પ્રશાંત અપરિણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો હતો. ત્યારે ગત રોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત 4 રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લક્કી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી વળી હતી. માથા પર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મહાકાલ પાનના ગલ્લા પર નાલાયક શબ્દ બોલવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 4 સગીરો સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં મયુર પાટીલ નામના યુવકનું મોત થયું હતું જ્યારે ઝઘડા દરમિયાન મયુરના હુમલામાં ઘાયલ થયેલા એક આરોપીનું પણ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બુધવારે સાંજે લીંબાયતની સજાનંદ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય મયુર પાટીલ પોતાના મિત્રના પાનના ગલ્લા પર ગયો હતો. મિત્રના કામ હોવાથી તેણે ગલ્લો મયુરને સોંપ્યો હતો. તે જ સમયે 2 ટપોરીઓ ગલ્લા પર આવ્યા હતા. નાલાયક બોલવા બાબતે મયુર અને આ બંને ટપોરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આથી ટપોરીઓએ પોતાના અન્ય સાથીદારોને ગલ્લા પર બોલાવ્યા હતા અને મયુર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. ટપોરીઓએ પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે મયુરને ઘા મારી રહેસી નાખ્યો હતો. આ ઝઘડા દરમિયાન મયુરે પણ ચપ્પુ વડે એક ટપોરી પર હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતાં સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા, જેથી તમામ ટપોરીઓ ભાગી છૂટ્યા હતા અને એક ઘાયલ હાલતમાં ત્યાં જ રહી ગયો હતો. સ્થાનિકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મયુરને મૃત જાહેર કર્યો હતો અને ઘાયલ આરોપીની સારવાર શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મયુરના પિતા ભગવાન પાટીલની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ગઈકાલે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે. આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે, અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે FIR લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી.
આ ગુનામાં પોલીસે આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને રાજારામ પ્રવેશની ધરપકડ કરી છે, જ્યારે 4 સગીરને પણ ડિટેન કર્યા છે. ત્યારે નીતિશ કુમાર ઉર્ફે ચોટલી દિલીપ મહંતો, જે ઝઘડા દરમિયાન ઘાયલ થયો હતો, તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે મયુર પાટીલ વિરુદ્ધ પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ગત 1 જૂનના રોજ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની સીમમાં આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાનને રેલવે ટ્રેક ઉપર જમણા હાથે દોરડું બાંધી ટ્રેનની અડફેટે કપાઈ જવાની હાલતમાં મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પોલીસ બિહારથી 2 આરોપીની ધરપકડ કરી લાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લાની ગત 1 જૂનના રોજ સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેકની કડી સાથે જમણો હાથ બાંધી શંકાસ્પદ હાલતમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. સમગ્ર ઘટના શંકા પ્રેરે તેવી હતી. પ્રાથમિક તબક્કે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસની ટીમ આ બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યા બાદ 4 શકમંદો આ વિસ્તારમાંથી ફરાર છે, જે પૈકી 2 બિહારના સમસ્તીપુર જિલ્લાના મનિહારપુર ખાતે રહેતો સુમન પ્રસાદ ઉર્ફે સોનુ રાજદેવ પ્રસાદ વર્મા તેમજ અજીત ભરત કલ્લર મહંતો નાઓને પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યાંથી એસટીએફની મદદ મેળવી આરોપીને ઝડપી લાવ્યા હતા. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ 2 આરોપી તથા અને 2 સુમન કુમાર ઉર્ફે રાજા રાજદેવ પ્રસાદ વર્મા અને સુનીલ કુમાર ઉર્ફે શ્રવણ નાઓએ ભેગા મળી અગાઉ થયેલી તકરારની અદાવત રાખી રેલવે ટ્રેક ઉપર કાવતરું રચી તેને બાંધી દઈ તેની હત્યા કરી નાખ્યા બાદ મોતને અકસ્માતમાં ખપાવવાનો ઈરાદો હતો. જોકે જમણો હાથ ટ્રેક ઉપર બાંધેલો હોય જે શંકા જતા તપાસ આદરવામાં આવી હતી, જેને આધારે પોલીસ હાલ 2 આરોપીની ધરપકડ કરવામાં સફળ રહી છે. જોકે હજુ 2 આરોપી પોલીસને હાથે લાગ્યા નથી. રેલવેમાં કપાઈ જવાથી નહીં, પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી. પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા, રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે. એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને પોલીસે આ પકડી અને 17/6 હત્યાનો ગુનો દાખલ કરેલો. કહેવાય છે કે મૃતક માથાભારે હતો. અગાઉ પણ પોલીસ નાના મોટા ગુનામાં તેની પૂછપરછ કરી ચૂકી છે. મૃતક આ આરોપી પાસે ખંડણી માંગતો હોવાથી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાને કારણે આરોપી કાવતરું રચી રેલવે ટ્રેક પર લઈ ગયા બાદ નશો કરાવીને તેનો હાથ રેલવે ટ્રેકના પાટા પર બાંધી દીધો હતો અને તેની હત્યા કરી દીધી હતી. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 49માં એફપી નંબર 301 થી નોંધાયેલી ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટને રિઝર્વમાં મૂકતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હાલ ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં 20 વર્ષ પછી ફાઇનલ ટીપીમાં સોસાયટીના સીઓપીને રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યો હોવાથી સ્થાનિકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. પ્લોટનો કબજો લેવા પહોંચેલી મહાનગરપાલિકાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પરત ફર્યા હતા. ગઈકાલે પણ પાલિકાની ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી હતી, પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવા એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું હતું.
કતારગામ ટીપી નંબર 49માં રિઝર્વેશનને લઈને ખૂબ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે COPના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનર લગાડી દેવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો કતારગામના બ્લોક નંબર 504/1 થી નોંધાયેલી જમીન, જેનો ટીપી સ્કીમ નંબર 49 કતારગામ FP નંબર 301 વાડી બિન ખેતીની જમીનમાં આવેલા ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ચાલી આવેલ છે, જેથી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈપણ ત્રહિત વ્યક્તિ, ઈસમ કે શખ્સ કે સંસ્થાએ કબજો મેળવવો નહીં. તેમ છતાં જો ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરશે તો તેઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ ધારો 2020 અન્વયે તથા દીવાની તેમજ ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા ટીપી 49માં આવતી શ્રીજી નગર સોસાયટીની અંદર પણ COPના પ્લોટને રિઝર્વેશનમાં મૂકી દેવામાં આવ્યો હતો, જેનો કબજો લેવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી. જોકે પાલિકાની ટીમને જોતાની સાથે જ સ્થાનિકો વિફર્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના વિરોધને જોતા પાલિકાની ટીમ વિલા મોઢે પરત કરી હતી. અર્કના સોસાયટીમાં રહીએ છીએ, લગભગ 1992 થી અર્કના સોસાયટી પડેલી છે, તો નાના માણસો, મધ્યમ વર્ગના બી માણસો રહે છે. સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે. આજુબાજુમાં બધું જે વાડીઓ બધાની છે જ તેમ, અને કોઈને કોઈ તકલીફ નથી. તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે, તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? ઈશ્વરનગર સોસાયટીના પ્રમુખ ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે ટીપી 49 હાલનો ફાઇનલ પ્લોટ નંબર 301, જૂનો ફાઇનલ પ્લોટ નંબર 226 સોસાયટીની COPમાં રિઝર્વેશન વર્ષ 2023માં નાખવામાં આવ્યું છે, જ્યારે 1989 વખતના સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અધિકારી દ્વારા પ્લાન મંજૂરી કરેલા અને દસ્તાવેજવાળી સોસાયટી છે. ડ્રાફ્ટ પ્લાનમાં અને 2002માં ટીપી સ્કીમમાં કોમન પ્લોટમાં કોઈ રિઝર્વેશન હતું નહીં. અચાનક 2023માં કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર કે કોઈ નોટિસ કે સૂચનાઓ આપ્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું. ખુલ્લી જગ્યા હતી. અમારા COP એટલા માટે રિઝર્વેશન આવ્યું જે લોકોને COP બંધાઈ ગયા છે ત્યાં રિઝર્વેશન નથી, અને ખરેખર DPમાં એટલે કે ડ્રાફ્ટ પ્લાનમાં જે રિઝર્વેશન હતા ત્યાં અધિકારીઓની મિલીભગતથી બાંધકામ થઈ ગયું. આખરે અમારા ઓપન પ્લોટની પર કબજો લેવામાં આવ્યો. સુરતમાં નગરપાલિકાના અધિકારીઓ કબજો લેવા આવ્યા હતા, પણ અમે કબજો લેવા દીધો નથી. અમે અમારા ગેટને લોક મારી દીધો છે અને કોમન પ્લોટનો કબજો આપવાના નથી. સુરત શહેરમાંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેણે સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS સેવાની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આ વિડીયોમાં BRTS બસની અંદર વરસાદી પાણી પડતું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોને બસમાં જ છત્રી ખોલીને બેસવાનો વારો આવ્યો હતો. વિડીયો વાયરલ થતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. વાયરલ થયેલો આ વિડીયો રૂટ નંબર 22 સરથાણાથી કોસાળ પર જતી એક BRTS બસનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલુ બસે મુસાફરો વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે. કેટલાક મુસાફરોએ તો પાણીથી બચવા માટે પોતાની છત્રી ખોલીને માથે ઓઢી હતી. આ દ્રશ્ય જોતા BRTS બસોની જાળવણી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે BRTS પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. ત્યારે આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને BRTS બસોની જાળવણી સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે. આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે એક લાલ બત્તી સમાન છે. ચોમાસાની શરૂઆત થતાં જ BRTS જેવી મહત્વની સેવાઓમાં આવી ખામીઓ સામે આવવી એ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વરસાદની મોસમમાં મુસાફરોની હાલાકી વધુ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયા તાજેતરમાં કામરેજના ખોલવાડ ખાતે આવેલા તાપી નદીના ખસ્તાહાલ બ્રિજની સ્થિતિનું જાતે જઈને નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી બ્રિજના 2 સ્પાન વચ્ચે થયેલા ડેમેજને કારણે સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લોખંડની પ્લેટ મૂકી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ચાલુ વરસાદે બંને સ્પાન વચ્ચે ખાડા પડી જતા લોખંડની પ્લેટો લોકોને માટે જીવલેણ બની ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે મંત્રીએ સ્થળ પર જ જઈ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવા માટે સૂચના આપી હતી. કામરેજના ખોલવડ નજીક તાપી નદીના બ્રિજ પર ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. બ્રિજના જોઈન્ટ પર લગાવેલી લોખંડની પ્લેટ ખસી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદને ધ્યાને લઈને કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસરિયાએ સ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે કામરેજ પ્રાંત અધિકારી વી.કે. પીપળિયા, મામલતદાર ઠાકોર, સુરત જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી આર.આર. સરવૈયા, કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી. ચાવડા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ, મહામંત્રી નિમેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ બ્રિજનું નિરીક્ષણ કર્યું અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી. નેશનલ હાઈવે 48 દેશની મહત્વપૂર્ણ લાઇફલાઇન છે. આ માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધિકારીઓને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે કામરેજ 4 રસ્તાથી માત્ર 4 કિલોમીટર અંતરે આ બ્રિજ હોવા છતાં પ્રજાનું દુઃખ જાણતા મંત્રીને ત્યાં પહોંચતા 1.5 વર્ષ વીતી ગયા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છે. હવે જોવાનું એ રહેશે કે હાઈવે ઓથોરિટી કેવી ઝડપથી કામગીરી શરૂ કરે છે અને સ્થાનિકોને રાહત મળે છે કે કેમ. શહેરમાં વ્યાજખોરી સામે કડક પગલાં લેવા અને નાગરિકોને કાયદેસર નાણાકીય સહાય આપવાનો એક પહેલકારક પ્રયાસ સુરત શહેર પોલીસે કર્યો છે. ઝોન 1ના આયોજન હેઠળ વરાછાના સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાણાકીય રીતે પછાત વર્ગના નાગરિકોને ચેકના માધ્યમથી લોન આપવામાં આવી હતી. શહેરમાં વ્યાજખોરી સામે કડક પગલાં લેવા અને જરૂરિયાતમંદ નાગરિકોને કાયદેસર રીતે નાણાં સહાય ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી સુરત શહેર પોલીસે ઝોન 1ના આયોજનમાં વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે લોન મેળાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્પેશિયલ કમિશનર વબાંગ તથા જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ ખાસ હાજરી આપી હતી, તેમજ ડીસીપી, એસીપી તેમજ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. લોન મેળામાં બેંકોના સહયોગથી નાણાકીય રીતે પછાત વર્ગના લોકોને ચેક દ્વારા લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોના શિકાર બનેલા લોકો માટે ખાસ કરીને ઓથેન્ટિક લોન વ્યવસ્થાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નાટ્ય રૂપાંતર દ્વારા વ્યાજખોરીના ભયંકર પરિણામોની જાગૃતિ પણ ફેલાવાઈ હતી. આ નાટક દ્વારા સામાન્ય લોકોમાં કાયદેસર લોન લેવાની પ્રેરણા જન્મી હતી અને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવવાનો સંદેશ પ્રસારી રહ્યો હતો. પોલીસ અને બેંકો વચ્ચેના સહયોગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સીધી સહાય મળી રહી છે, જે સુરત પોલીસ દ્વારા સમાજમાં વિશ્વાસના સ્તંભ તરીકેની ભૂમિકા નિભાવવાનો પ્રયાસ છે. લોન મેળામાં વિશિષ્ટ રીતે શ્રમજીવી વર્ગ, લઘુ ઉદ્યોગી અને ઘરના નાના વ્યવસાય ચલાવતા નાગરિકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ લોક પ્રતિનિધિઓ તથા પોલીસ અધિકારીઓની અસરકારક દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને સફળ રહ્યો હતો. આ સફળ કાર્યક્રમમાં શ્રમજીવી વર્ગ, નાના વેપારીઓ અને જરૂરિયાતમંદ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પોલીસ અને બેંકની ભાગીદારીથી આ પહેલ સમાજમાં ન્યાય સંગ્રહ અને આત્મવિશ્વાસ વધારવા તરફ એક અસરકારક પગલું બની રહી છે. સુરતના દરિયા કિનારે આવેલા રમણીય ડુમસ વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ ઉત્સાહીઓ માટે એક અણધાર્યો અને રોમાંચક નજારો જોવા મળ્યો. મિત્રો સાથે ફરવા નીકળેલા એક યુવકે ડુમસ રોડ પર એક સાથે 6 જેટલા ગોલ્ડન શિયાળ, ગોલ્ડન જેકલ્સના સમૂહને વિહરતા જોયા હતા. આ અદ્ભુત દ્રશ્યને યુવકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ડુમસ વિસ્તારમાં રહેતા અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતા ઈશાન જરીવાલા પોતાના મિત્રો સાથે ડુમસના શાંત માહોલનો આનંદ માણી રહ્યા હતા. તે જ સમયે તેમની નજર રોડ પર આવેલા ઝાડી ઝાંખરાવાળા વિસ્તાર તરફ પડી, જ્યાં તેમને એક સાથે 6 જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું. એક શિયાળ તો રોડ પર પણ જોવા મળ્યું હતું.
ઈશાનના કહેવા પ્રમાણે આ શિયાળોનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની ઝાડીઓ તરફ આગળ વધી રહ્યું હતું. તેણે તરત જ પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કરવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે તેણે શિયાળોને તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની જાડી જેવી પૂંછડી પરથી ઓળખ્યા હતા. આ ગોલ્ડન શિયાળોનું સમૂહ એક સાથે જોવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે, કારણ કે શિયાળ સામાન્ય રીતે નિશાચર પ્રાણીઓ છે અને માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી વધી રહી છે અને વન્યજીવોના કુદરતી નિવાસ સ્થાન સંકોચાઈ રહ્યા છે, ત્યાં આવા દ્રશ્યો જોવા મળવા એ એક આશ્ચર્યજનક ઘટના છે. વન્યજીવ નિષ્ણાતોના મતે આ શિયાળો ખોરાકની શોધમાં અથવા તેમના કુદરતી નિવાસસ્થાનમાં વિક્ષેપને કારણે બહાર આવ્યા હોઈ શકે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપનું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.